નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છે આજે એક નવો પાઠ સમાજશાસ્ત્રમાં જોવાના છીએ, જે છે આપણો પાઠ 2. રેડી? તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આગળનો જો પાઠ તમારે જોવાનો બાકી હોય તો એ પણ તમે છે આપણી ચેનલમાં જઈને અથવા તો એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો. ચાલો, ક્યાંથી જોશો એ થોડુંક તમને હિન્ટ આપી દો. તો કે તમારે શું કરવાનું છે, પ્લે સ્ટોરમાં જવાનું છે. ક્યાંથી તમારે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે એ સર્ચ કરવાની છે, એને ઇન્સ્ટોલ કરી લેવાની. 5 લાખ પ્લસ ડાઉનલોડર છે, એટલે હા 5 લાખ પ્લસ છે, તમે ડાઉનલોડ કરતા વધી પણ જાય. રેડી ને? ત્યાં સુધીમાં તો 5 લાખ પ્લસ ડાઉનલોડર છે, તો ડાઉનલોડ કરી લેશો. પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, ઘરે જે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો. રેડી? અને પછી સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમને કંઈક આવું પેજ આવશે. પહેલું, હા બાકીના નહીં, પહેલું પેજ આવશે. ફોટો બદલશે, ફોટા બહુ ના પડતા, તો કોઈ ફોટો બદલશે તમારે જવાનું પેજ કરશો. ત્યાં તમને ધોરણ 11નું એક ફોલ્ડર જોવા મળશે. ત્યાં તમને ધોરણ 11ની તમામ વિષયોની PDF વાળું મટીરિયલ છે ને બધું ત્યાંથી મળી જશે. પરીક્ષા સમય પેપરો ના તે બધું જ ત્યાંથી મળશે. આ સિવાય બાજુમાં જશો તો ત્યાં તમને ધોરણ વાઇઝ ક્લિક કરેલું છે, ધોરણ 3 થી 12 લખેલું છે, ત્યાં ક્લિક કરશો એટલે ત્યાં ધોરણ ખુલશે. એમાંથી તમારે જવાનું ધોરણ 11. હવે ત્યાં ધોરણ 11માં જશો એટલે ધોરણ 11ના વિષયો બધા ખુલશે. એમાં તમારે જે વિષય જોવો હોય એ વિષયના વિડીયો, ઇકોનોમિક્સ છે, સમાજશાસ્ત્ર છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, ગુજરાતી છે, તો આ બધા વિષયના વિડીયો છે. એના સ્વાધ્યાય, મનોવિજ્ઞાન સ્વાધ્યાય છે, તો આ બધા પણ મટીરિયલ ત્યાં મુકાયેલું, એના વિડીયો મુકાયેલા છે. તે વિડીયો બધા ફ્રીમાં જોઈ શકશો. બાકીનો ઓપ્શન તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. ચાલો, તો હવે આગળનો પાઠ તમે જોઈ લીધો છે એવી આશા સાથે આપણે આગળ વધીએ એ પહેલાં ખાસ એક સરસ મજાની મિત્રો કોમેન્ટ આપી દો. હે ને? તમારી કોમેન્ટ, તમને જે ગમતી હોય કોમેન્ટ આપી દો, પછી આપણે આગળ વધીએ. રેડી? ચાલો, તો વાત કરીએ મિત્રો પાઠ 2, જેનું નામ છે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અથવા તો વિભાવના. તો કે સમાજશાસ્ત્રના જે પણ કંઈ મૂળભૂત ખ્યાલો છે એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો ચાલો વાત કરીએ એની પ્રસ્તાવના. તો કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિજ્ઞાનને સમજવું હોય તો તેના વિષય વસ્તુને સમજવા કોઈ વિભાવનાઓ કે ખ્યાલનો છે ઉપયોગ કરે તે તપાસવું પડે છે. ક્લિયર? એટલે કે શું કે છે કે કોઈ પણ આપણે જો વિષયને સમજવો હોય, વિષય વસ્તુ સમજવી હોય, તો એની વિભાવના કે ખ્યાલોને જો આપણે ઉપયોગ કરીએ તો એ માહિતી મળે. પ્રત્યેક વિજ્ઞાન પોતાના આગવા ખ્યાલો, વિભાવનાઓ, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ અને પરિભાષાઓ હોય છે. એટલે કે પ્રત્યેક વિજ્ઞાનને પોતાના અલગ વિભાવના હોય, એની ખ્યાલો હોય, એના સિદ્ધાંતો હોય, પરિપ્રેક્ષ હોય, ફરી એની અલગ ભાષા હોય, પરિભાષા અલગ હોય. તો આ બધું છે અલગ અલગ હોય છે. ખ્યાલો કે વિભાવના એટલે દરેક વિજ્ઞાનને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. હા, ઘણા કહેતા ને ખ્યાલો અથવા વિભાવના એટલે શું, તો એની પણ માહિતી આપી છે કે દરેક વિજ્ઞાનને પોતાની જે પણ કંઈ અલગ ભાષા છે, એનો અર્થ સૂચવતા જે વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો છે, એના દ્વારા વિજ્ઞાન પોતાનો અભ્યાસ સામગ્રીનું શું કરે છે, અર્થઘટન અને એની રજૂઆત કરે છે. ખ્યાલો ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. ખ્યાલો છે એ ઘટનાઓ છે, એને સૂચવતી શું છે, તાર્કિક રચનાઓ છે, તર્કબદ્ધ રચનાઓ છે. કોઈ પણ વિજ્ઞાનનો ખ્યાલ ચોક્કસ, અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિય દ્વારા ચકાસી શકાય તેવો અને જે તે ઘટનાને સમજાવી શકાય તેવો હોય છે. એટલે કે શું કહે છે, કોઈ પણ વિજ્ઞાનનો ખ્યાલ એ ચોક્કસ હોય, એનો અર્થ નક્કી હોય, ફિક્સ હોય, અર્થપૂર્ણ હોય, એની જ્ઞાનેન્દ્રિયો એટલે આપણી જે જ્ઞાનેન્દ્રિય કઈ, આંખ, નાક, કાન, જીભ, ત્વચા, 5 જ્ઞાનેન્દ્રિયો છે. આપણે યાદ રાખશું એ ગુણમાં. નીચેનામાંથી કઈ આપણી જ્ઞાનેન્દ્રિય નથી? વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન પૂછી શકાય તો યાદ રાખશું 5 છે: આંખ, નાક, કાન. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, ચામડી. એટલે 4 તો આપણે મોઢામાં જ આવી જશે, અને ચામડી. જો કે 5 ચામડી એમાં જ આવે ને મોઢામાં, એટલે આપણે મોઢાવાળું જોશું તે ખ્યાલ આવી જશે. તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. શું છે? જ્ઞાનેન્દ્રિયો. જો કે તમે આગળના ધોરણમાં વિજ્ઞાનમાં ભણીને આવ્યા છો ને? યસ. તો કે આ બધાથી છે એ શું થાય, ચકાસી શકાય, જે તેનું અર્થઘટન સમજી શકાય છે. ખ્યાલો આવી સુસજ્જ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે. જે ખ્યાલોની આવી સુસજ્જ એટલે સારી રીતે ગોઠવાયેલી હોય
એવી જે પરિભાષા છે, વિજ્ઞાનની ભાષા છે, એને શું કહેવાય? વૈજ્ઞાનિક ભાષાને પરિભાષા કહેવાય. સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ કરે છે. એટલે કે જે સમાજશાસ્ત્ર છે એ કોઈ પણ સામાજિક ઘટના હોય એને જોવી હોય, એને તપાસવી હોય, બરાબર, એનું અર્થઘટન કરવું, વિશ્લેષણ કરવું હોય તો એના માટે ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ સમાજશાસ્ત્ર કરે છે. મિત્રો, આ એકમમાં આપણે સમાજશાસ્ત્રમાં કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે સમાજ, સમુદાય, સમૂહ, સામૂહિક દરજ્જો અને ભૂમિકા અને સામૂહિક ધોરણો અને સામાજિક નિયંત્રણોની ચર્ચા કરીશું. તો આ ચેપ્ટરમાં આપણે શેની વાત કરવાની છે, આ પાઠમાં શેની વાત કરવાની છે એની તમને એક ઓવરઓલ બેઝિક માહિતી આપેલી છે. શું? તો કે ભાઈ શેની વાત કરશું? તો કે સમાજના કેટલાક મૂળભૂત ખ્યાલો, સમાજ ખ્યાલોમાં જોવા કે સમાજ છે, અલગ અલગ સમુદાય છે, અલગ સમૂહ છે, સામાજિક દરજ્જો છે, એની ભૂમિકાઓ છે, સામાજિક ધોરણો છે, રેડી, અને એની પર નિયંત્રણો છે, સામાજિક નિયંત્રણો. આ બધી ચર્ચા આપણે આ એકમમાં, આ ચેપ્ટરમાં કરવાની છે. તો અહીંયા આપણે પ્રસ્તાવના આપેલી હતી જે તમે આપણે સમજ્યા. નેક્સ્ટ હવે આપણે ચર્ચા કરવાની છે સમાજ. સમાજ એટલે શું? તો એ તો ત્યાંથી જ આપણી શરૂઆત થશે, કેમ કે સમાજશાસ્ત્ર ભણતા હોય અને સમાજ ન આવતો હોય તો પછી અઘરું થાય ને ભાઈ. ચાલ, સમાજ શબ્દને આપણે રોજબરોજના જીવન વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ, સ્વાભાવિક છે. જ્યારે હોય ત્યારે આપણે સમાજ તો સાંભળતા જ હોય છે, પરંતુ સમાજશાસ્ત્રનો આ શબ્દ ચોક્કસ અર્થ છે. રેડી? એટલે કે સમાજ તો આપણે વધારે પડતો ઉપયોગ લઈએ છીએ, અવારનવાર આપણે એનો ઉપયોગ કરતા હોય, પણ સમાજશાસ્ત્ર છે એ એનો ચોક્કસ અર્થ છે. સમાજ એક વિસ્તૃત ખ્યાલ છે. સમાજ છે એ કેવો છે? એક વિસ્તૃત ખ્યાલ. એમાં ઘણું બધું સમાવેશ થાય છે. જો કે આગળના ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ગયા, પહેલા પાઠમાં આપણે એ જ જોઈ ગયા ને, એની શાખાઓ અલગ અલગ ને આ તે બધું ચર્ચા થઈ ગઈ. તો એ વિસ્તૃત ખ્યાલ છે. મિત્રો, અહીં સૌ પ્રથમ આપણે સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે આપણે માનવ સમાજનો જ પરિચય હોય છે. રેડી? હા, સ્વાભાવિક છે કે આપણે સમાજની વાત આવે ને એટલે આપણે એક જ મગજમાં આવે, શું? માનવ સમાજ. શું એની સિવાય કોઈ સમાજ જ નહીં હોય? પ્રશ્ન છે, હે ને? પણ મિત્રો એવું ના હોય, પણ આપણે ખ્યાલ એક આવે છે. કેમ? તો કે જો આપણો રસ, એના હિતો માનવ સમાજ સાથે સંકળાયેલા હોય છે. આથી સમાજ એટલે માનવી પૂરતો સીમિત છે તેવી ગેરસમજ ઊભી થાય છે. સમજાઈ ગયું? કેમ? તો કે આપણે સ્વાભાવિક રીતે વ્યવહારમાં જ્યારે પણ એની પર લેતા હોઈએ છીએ, આ સિવાય આપણો એનો રસ હોય, હે ને, આપણા હિતો પણ સમાજ સાથે જોડાયેલા હોય, આથી આપણી એવી માન્યતા બંધાઈ ગઈ કે ભાઈ સમાજ એટલે માનવ સમાજ એક જ હોય. પરંતુ એ ગેરસમજ છે. રેડી? પરંતુ પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ સામૂહિક જીવન ધરાવે છે. રેડી? એટલે કે આ ભાઈ માનવ સમાજની સિવાય બાકીના પણ પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ શું ધરાવે છે? સામૂહિક જીવન ધરાવતા હોય છે. જેમ કે ઉદય, મધમાખી, કીડી, ચિમ્પાન્જી વગેરે જેવા સામૂહિક જીવનના આધારભૂત વૈજ્ઞાનિકો અભ્યાસો થયેલા છે. એટલે કે આ સિવાય તો કે જે ઉદય છે, મધમાખી છે, કીડી, ચિમ્પાન્જી, હે ને, વાંદરા ને બધા, તો એ બધાની પણ સામૂહિક જીવનના એના આધારભૂત એક પુરાવા સાથે વૈજ્ઞાનિકો અભ્યાસ પણ કરવામાં આવેલા છે. આ માનવી સિવાય અન્ય માનવેતર સજીવો પણ સામૂહિક જીવન જીવે છે. રેડી? તેમના પણ સમાજ હોય છે. એટલે કે આમ જોવા જઈએ તો માનવી સિવાય, માનવેતર એટલે કે માનવી સિવાયના જે પણ કંઈ સજીવો છે એ પણ એક સમાજ જીવન જીવે છે અને એમના પણ સમાજ હોય છે. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. હા, જો કે તમને માનવી ઉત્ક્રાંતિ આપેલું છે ને, ચિમ્પાન્જી, હે ને, ત્યાંથી શરૂ થઈને માનવ કઈ રીતના બન્યો એનું સરસ મજાનું ચિત્ર તમને આપેલું છે. ચાલો આગળ વધ્યા. તેમના પણ સમાજ હોય છે એ તો જોઈએ ને. માનવ સમાજ અને માનવેતર સમાજમાં તેમના સહજીવનની સમાનતા ધરાવે છે. તે દ્વારા તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણ પોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન અને સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાપનનું સાતત્ય જાળવે છે. એટલે કે માનવ સમાજ અને માનવેતર સમાજ છે એ પોતાના સહજીવન સમાન ધરાવે છે. પોતાનું જીવન વ્યવસ્થા છે એ ક્યાંક ને ક્યાંક સમાનતા ધરાવે છે. જેમાં કઈ રીતના હોય તો કે વસ્તીની જાળવણી કરવી, એનું ભરણ પોષણ કરવું, નવા સભ્યોની ભરતી, એનું કામનું વિભાજન, સમૂહમાં એકતા, આ બધા એમના મુદ્દા છે એ સમાનતા ભર્યા જોવા મળે છે. માનવ સમાજના માનવ સિવાયની જેટલા પણ સજીવો છે એ સમાજની વાત છે. રેડી?
ચિમ્પાન્જીમાંથી માનવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ ચિત્ર દ્વારા આપ જોઈ શકશો. તો આપણે આગળ જ જોઈ લીધું હતું, રેડી, કે ભાઈ જે રીતના પહેલા ચિમ્પાન્જી હે ને, પછી ધીમે ધીમે એમાંથી પરિવર્તન સમયાંતરે થતા ગયા અને એવી રીતના આપણે માનવની ઉત્પત્તિ થઈ એવું માની શકાય છે અને આવું માનવામાં જ આવે છે, હે ને. ચાલો, આપણે ઘણીવાર આપણે સાંભળ્યું હોય કે માનવ છે એ પહેલાં વાનર હતા, તો આ એક ચિત્ર તમને એ સ્પષ્ટ કરે છે. તો સ્વાભાવિક છે કે જે એ આવે છે એની રહેણી કહેણી, એની જરૂરિયાતો, એના જે નીતિ નિયમ, રૂલ્સ રેગ્યુલેશન, તો એ પણ માનવમાં ઉતરી જવાના છે ને, કેમ કે એમાંથી જ માનવ ધીમે ધીમે બનેલો છે. તો સ્વાભાવિક છે કે એ બધું પણ ઉતરી આવવાનું જ છે, હે ને. ચાલો, હવે આપણે સમાજનો અર્થ અને એની વ્યાખ્યા જોવાની છે. તો કે રોજિંદા વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાય છે. જેમ કે અમારા સમાજમાં રિવાજો કે નિયમો, તે જ રીતે મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી, કોમ કે જ્ઞાતિ માટે પણ સમાજ શબ્દ વપરાય છે. પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજનો ખ્યાલ ચોક્કસ અને સ્પષ્ટ અર્થ હોય છે. એટલે આપણે શું કહેવા માંગે છે પેરેગ્રાફ, તો કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે સમાજ, સોસાયટી, એને અમારો સમાજ આમ, મહિલા સમાજ, પેલો સમાજ, એના રીત રિવાજો, એના નિયમો, આ બધું ક્યાંક ને ક્યાંક આપણે છે શું કરતા હોય છે, તો કે ઉચ્ચારતા હોય છે. એના માટે અલગ અલગ સમાજ શબ્દો આપણે વાપરતા હોય છે. પણ જે સમાજશાસ્ત્ર છે એ એક વિષય કયો છે, તો કે વિજ્ઞાન વિષય હોવાથી સમાજશાસ્ત્રનો જે ખ્યાલ છે એ કેવો છે, ચોક્કસ છે અને સ્પષ્ટ કહેવાય છે, ઉચ્ચારાય છે. રેડી. સમાજશાસ્ત્રીના શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યો છે. એટલે કે જે સમાજશાસ્ત્રીઓની જે પણ કાંઈ શબ્દકોશ છે, જે સમાજશાસ્ત્રીઓ જે અલગ અલગ છે, એમને પોતાનો જે શબ્દકોશ છે એમાં સમાજ માટે છે નિશ્ચિત, એટલે કે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર અને એનો આત્મનિર્ભરતા, પોતાની ઉપર જ નિર્ભર રહેવું, આત્મનિર્ભર એટલે પોતાની ઉપર નિર્ભર રહેવું, એ જે ધરાવતા માનવ જૂથ તરીકે જે એને વર્ણવવામાં આવ્યો છે, એને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. કોના મત મુજબ? સમાજશાસ્ત્રીઓના મત મુજબ, હે ને. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબોધન હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરેલ છે. કોના દ્વારા? તો કે મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એણે સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોને હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરેલ છે. ચાલો આમ જોઈએ આગળ. આમ માનવ સમાજ પ્રાદેશિક જૂથ કે માનવીઓનું એકત્રીકરણ નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. એટલે કે આવી રીતે માનવ સમાજ છે એ એક પ્રદેશ કે જૂથ માનવીનું એકત્રીકરણ છે નહીં, પરંતુ જે સામાજિક સંબંધો છે એને એક જટિલ માળખું અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. એક તો જટિલ છે, અઘરી છે, અને પરિવર્તન સતત પામતી વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે. તો સ્વાભાવિક છે કે સમાજ છે એ સાર્વત્રિક બધી જગ્યાએ છે અને સાર્વત્રિક એટલે સર્વવ્યાપી બધી જગ્યાએ ફેલાયેલું છે. તેમની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી તે જુદો પડે છે. એટલે કે જે સમાજની જે તેમની અલગ સંસ્કૃતિ, એમની વિશિષ્ટતા છે, એના કારણે માનવેતર, માનવ સિવાયની જે પણ કંઈ સમજીવો છે એના સમજ વ્યવસ્થાથી એ જુદો પડે છે. ચાલો રેડી. હવે આપણે વાત કરવાની છે સમાજના લક્ષણો. ચાલો તો આપણે એક પછી એક લક્ષણોની ચર્ચા કરીએ. પહેલું લક્ષણ છે સામાજિક સંબંધો. તો માનવી વચ્ચે પારસ્પરિક સભાનતાપૂર્વક સામાજિક સંબંધો હોય છે. તો કે સામાજિક સંબંધોમાં તો કે માનવી વચ્ચે છે એ પારસ્પરિક એકબીજા સાથે જોડાયેલા અને સભાનપણે જોડાયેલા એક સામાજિક સંબંધો હોય છે. જે વ્યક્તિ જૂથ કે જૂથ વચ્ચે સહકાર, સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપમાં સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપમાં સંબંધો હોય છે. તો કે આ જે પરસ્પર જે સંબંધો છે માનવી વચ્ચે, એ ક્યાંક ને ક્યાંક વ્યક્તિ વચ્ચે હોય, વ્યક્તિ જૂથ વચ્ચે હોય, જૂથ વચ્ચે હોય, હે ને. તો આવા અલગ અલગ રીતે હોય, પણ જેમાં એકબીજા વચ્ચે સહકાર ભાવના હોય, સ્પર્ધા જોડાયેલી હોય, ક્યારેક સંઘર્ષ પણ જોડાયેલો જોવા મળે. આવી રીતના સામાજિક, આર્થિક કે ધાર્મિક બાબતોમાં કે રાજકીય બાબતોમાં તે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ એટલે સીધી રીતે ડાયરેક્ટ, પરોક્ષ રીતે આમ વાયા થઈને આપણી ભાષામાં કહેવું તો એ પણ સંબંધો જોડાયેલા જોવા મળે છે.
વ્યક્તિઓ વચ્ચે સભાનતાપૂર્વક ક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકસે છે. એટલે શું કહેવા માંગે છે તો કે વ્યક્તિઓ વચ્ચેના જે પણ કંઈ સભાનતાપૂર્વક આંતર સંબંધની ક્રિયાથી સામાજિક જે પણ કંઈ સંબંધો છે એ સ્થપાય છે અને એ પણ ધીમે ધીમે એને શું થાય છે, એમાં વિકાસ પામે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો આ તો આપણો સમાજનું લક્ષણમાં સામાજિક લક્ષણ. હવે જો અહીંથી આપણે 5 ગુણમાં સવાલ પૂછી શકાય, શું સમાજના લક્ષણો વર્ણવો, તો એ પણ ધ્યાનમાં રાખજો, બધા લક્ષણો આપણે વર્ણવવા પડશે. ચાલો ક્લિયર. બીજો છે મુદ્દો સમાનતા અને વિભિન્નતા. સમાજના લક્ષણોમાં બીજો લક્ષણ છે સમાનતા અને વિભિન્નતા. તો કે સમાજના સભ્યોમાં માનવી તરીકે મૂળભૂત સામ્ય હોય છે. રેડી, એટલે કે સમાજના જે પણ કંઈ સભ્યો છે એમાં માનવી તરીકેનું મૂળભૂત સામ્યતા એટલે કે એકબીજા સરખાપણું જોવા મળે છે. તેથી તેની સાથે સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે. રેડી, સરખાપણું છે પણ એમાં સમાજમાં એક સ્ત્રી પુરુષની જે વિભિન્નતા જોવા મળે, રેડી, જુદાપણું જોવા મળે છે. શાળાના વર્ગોમાં વિદ્યાર્થીઓની માનવી તરીકેની એક સરખાપણું ધરાવે છે. જોકે તેમાં લિંગ, વય, શારીરિક બૌદ્ધિક શક્તિઓ, રસ, હિતો, વલણો, ધ્યેયો વિભિન્નતા જોવા મળે છે. એટલે કે જે શાળામાં વર્ગમાં વિદ્યાર્થીઓ હોય એને માનવી તરીકે એકરૂપતા જોવા મળે, નો ડાઉટ, પણ એમાં પણ શું ભિન્નતા હોય, એક સરખું પણ જોવા મળે, પણ ભિન્નતા શું હોય તો કે કોઈ છોકરો હોય, છોકરી હોય, વય પ્રમાણે ને ઉંમર પ્રમાણે શારીરિક એની બૌદ્ધિક શક્તિઓ છે, એનો રસ હોય, એના વલણો શું છે, એની રીતો કયા કયા હિતો એના છે, તો એમાં બધામાં પણ એના ધ્યેયોમાં પણ વિભિન્નતા જોવા મળે છે. સમાજનો ઉદ્ભવ અને સંચાલન સામ્ય અને વિભિન્નતાને કારણે શક્ય બને છે. એટલે કે જે સમાજનો જે ઉદ્ભવ છે અને એની સંચાલન છે એ શા માટે શક્ય બને છે તો ક્યાંક તો સામ્યતા જોવા મળે ક્યાંક, અને ક્યાંક જોવા મળે વિભિન્નતા જોવા મળે છે. આથી એનો ઉદ્ભવ અને સંચાલન એનું શક્ય બને છે. સમાજ માટે બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે. એટલે કે સમાજ માટે ઉદ્ભવ અને સંચાલન માટે સામ્ય અને વિભિન્નતા એ કેવા છે તો કે એકબીજા માટે ફરજિયાત છે અને એકબીજા માટે એકબીજાના પૂરક પણ છે. ક્લિયર? કોણ? તો કે સામ્ય અને વિભિન્નતા. નેક્સ્ટ ત્રીજો છે લક્ષણ છે જુદા જુદા જૂથો વચ્ચે પેટા જૂથો. તો જો માનવ સમાજમાં કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જૂથો અને જૂથ વિભાગોમાં વહેંચાયેલ છે, જે સમાજનું મહત્વનું લક્ષણ છે. એટલે કે માનવ સમાજ છે એમાં કુટુંબ વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા હોય, સાંસ્કૃતિક બાબતોની જૂથ જોવા મળે, ધાર્મિક બાબતની, આર્થિક બાબતોના જૂથો હોય, રાજકીય બાબતોના જૂથો હોય. એટલે ટૂંકમાં ઇન શોર્ટ કહી શકાય માનવ સમાજ આવી રીતના અલગ અલગ જૂથોમાં વહેંચાયેલો છે. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થાય છે. તેનાથી સત્તા અને દરજ્જાનો આધાર પર સામાજિક કોટિક્રમ વિકસે છે, જે સામાજિક અસમાનતા સૂચિત કરે છે. એટલે કે સમાજનું જે પણ કંઈ વિવિધ જરૂરિયાતો હોય એને સંતોષવા માટે કાર્ય વિભાજન થાય. શું થાય? કાર્યની વહેંચણી, તો જ બધી જરૂરિયાતો પહોંચી શકાશે ને. તો એ કાર્ય વિભાજન થાય, એમાંથી સત્તા અને દરજ્જાના આધાર પર કોટિક્રમ વિકસે છે, એને ક્રમ વિકસે છે ને, અભિમાન ક્રમ. રેડી ને? આથી અસમાનતા સૂચિત થાય છે. એટલે કે અસમાનતા આને લીધે ઊભી થતી હોય છે, જૂથવાદને લીધે, જે પણ કાર્ય વિભાજનને લીધે. રેડી? ચાલો નેક્સ્ટ ચોથો છે સામાજિક નિયંત્રણ. તો જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કોઈ પણ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય છે, તેને સામાજિક નિયંત્રણ કહે છે. એટલે કે જુદી જુદી પરિસ્થિતિમાં કઈ વ્યક્તિએ કઈ રીતના વર્તવું જોઈએ, કઈ રીતના ન વર્તવું જોઈએ. રેડી? આ બધા એના રૂલ્સ રેગ્યુલેશન હોય, એવા ધારણા ધોરણો હોય, એના નિયમો હોય. રેડી? આને શું કહેવાય છે? સામાજિક નિયંત્રણ કહેવાય છે. તે સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે જરૂરી પણ છે. રેડી? સમાજ ટકી રાખવા માટે એ ફરજિયાત છે, જરૂરી છે, સતત પણ જરૂરી. એટલા માટે લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે. એટલે કે લોકનીતિ હોય, પછી એના રિવાજો હોય, અલગ અલગ ફેશનો હોય, અલગ કાયદા, એમના શિષ્ટાચાર છે, આ બધું માનવીના ઘડતર માટે અને નિયંત્રણ માટે જરૂરી છે. ક્લિયર? પાંચમો લક્ષણ છે સાતત્ય. તો કે સાતત્ય એટલે સતતપણા જેવું એક આપણે કહી શકાય. રેડી?
તો કે સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજના સાતત્યને ટકાવી રાખે છે. એટલે કે જે પણ કંઈ સામાજિક નિયંત્રણની જે પદ્ધતિ છે એ સમાજના સાતત્યને શું કરે છે? ટકાવી રાખે છે. લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે. કોણ? તો કે લગ્ન અને કુટુંબ વ્યવસ્થા છે એ સાતત્યના સતતપણાને, સમાજની સતતપણું છે એને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વારસાનું આંતરિકકરણ કરીને સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. એટલે કે જે સામાજિકરણની જે પ્રક્રિયા દ્વારા કુટુંબ છે એ દર પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વારસાનું શું કરે છે? આંતરિકરણ. એટલે કે એક પેઢીમાંથી બીજા પેઢીમાં જે સ્થળાંતર કરતી રહે, એનું વારસાનું રૂપાંતર કરતી રહે અને એને આધારે સમાજનું શું થાય છે? સાતત્ય ટકી રહે છે. અને છઠ્ઠું લક્ષણ છે પરિવર્તન. તો સમાજના સાતત્યની સાથે તેમાં પરિવર્તન પણ આવે છે. જો કે સમય અને સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત હોય છે, પરંતુ પરિવર્તન સમાજનું અવિભાજ્ય લક્ષણ છે. એટલે શું કહેવા માંગે છે? સમયાંતરે જે સાતત્ય સાથે ધીમે ધીમે સમાજમાં પરિવર્તન પણ આવતા હોય, એમાં સમયે અને સમાજે અલગ હોય. કોઈકમાં ઝડપી પરિવર્તન આવતું હોય, કોઈકમાં ધીમું પરિવર્તન આવતું હોય, હે. તો એના પરિવર્તનની ગતિમાં શું હોય છે? તફાવત. પણ સમાજ માટે પરિવર્તન છે કેવું છે? અવિભાજ્ય લક્ષણ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ છે માનવ સમાજને વિસ્તૃત પરિપ્રેક્ષમાં સંદર્ભમાં જોઈએ તો તેમાં અનેક જૂથો, સમૂહો, મંડળો જોવા મળે છે. જેમાં ભારતીય સમાજમાં વિવિધ સમૂહો, સમુદાય, જ્ઞાતિ, મંડળ, આર્થિક વર્ગો જોવા મળે. આમ સમાજની વિભિન્ન વિભાવના કોઈ ચોક્કસ જૂથ કે સમુદાય નિર્દેશ કરતી નથી. તે અમૂર્ત ખ્યાલ છે. જ્યારે સમુદાય, સમૂહ કે જૂથો સમાજના જુદા જુદા ઘટકો હોય છે. તો શું કહેવા માંગે છે? જો કે આપણા લક્ષણો તો અહીંયા સુધીના જ છે. ફરીથી કેટલા લક્ષણો છે સમાજના? તો કે સમાજના લક્ષણો 6 છે. પહેલો છે સામાજિક સંબંધો, સમાજ સભાનતા અને વિભિન્નતા. ત્રીજું છે જુદા જુદા જૂથો અને પેટા જૂથો. ચોથું છે સામાજિક નિયંત્રણ. પાંચમું સાતત્ય. છઠ્ઠું પરિવર્તન. રેડી? તો આ જે છે એ જે સમાજના લક્ષણો છે, સાથે સાથે શું માહિતી આપે છે? તો કે આ માનવ સમાજ છે કેવો છે? વિસ્તૃત છે, વિસ્તાર છે, ફેલાયેલો છે. એમાં અનેક જૂથો છે, સમૂહ છે, મંડળો છે. રેડી? અલગ વિવિધ સમુદાયો છે, જ્ઞાતિ છે, મંડળો છે, આર્થિક વર્ગો છે. આ બધામાં વહેંચાયેલો છે. પણ સમાજની જે ચોક્કસ વિભાવના કે જૂથ સમુદાયનો નિર્દેશ કરતી નથી. આ કેવો ખ્યાલ છે? અમૂર્ત. રેડી? અને જ્યારે સમુદાય, સમૂહ કે જૂથો સમાજના જુદા જુદા ઘટકોમાં વહેંચાયેલા છે, જુદા જુદા ઘટકો સાથે જોડાયેલા છે. ક્લિયર? આ બધા એના જુદા જુદા ઘટકો છે. તો આ આપણો હતો સમાજ. એનો પહેલો ઘટક. નેક્સ્ટ ઘટક છે સમુદાય, જેની આપણે ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. રેડી? તો ખાસ મિત્રો વિડીયો એવું લાગે તો 2 વખત વ્યવસ્થિત જોઈ લેજો, જેથી કરીને સરળતાથી તમને ખ્યાલ આવી શકે. તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.